તો એકલો હાય ભાઈ, તો આ સ્ટूडेंट બધા મળી ગયા છે અહીં કને भाई फॉलो और सब्सक्राइब करवा माटे। ठीक है, चलो ये दो बाकी रह गए थे, उसको भी ले लिया। ठीक है, हमारा सिम में नेटवर्क न तो आवतु પછી खबर हो जाओगे? अभी कल तक पहुंच जाऊंगा। नहीं, कल से चले हुए हो? हाँ, कल से चले थे? नहीं परसों। परसों चले। फॉलोअर कितने हैं? फॉलोअर अभी स्टार्ट किया, ज़्यादा नहीं है। कोई बात नहीं, हो जाएगा। कहाँ से हो? पंजाब से। पंजाब? ये पंजाब है। पंजाब आ गए? ये पंजाब। हाँ नहीं, ऐसे मैं तो चल रहा हूँ। चलो ਆਦਾ ਚਲਾਈਏ। फोटो खिंचा के ਉੱਥੇ भेज दे। गुफा दे भंडारा लगता है। गुफा पे लंगर लगता है। कहाँ पे? हर हर महादेव सेवा दल वहाँ पे पहली पौड़ी पे फर्स्ट पे गुफा पे जो वहाँ पे गुफा है ना। हाँ। आप जाके आए हो सब? वहाँ पे लंगर लगता है। मैं अभी आया हूँ 5 हफ्ता पहले आया हूँ। हमारा सब जाकर आते हैं 10-10 दिन। किस तरफ से जाओगे? बालटाल या दूसरी पहलगाम की? नहीं, पहलगाम होके। पहलगाम होके। अच्छा, सब बोलते पहलगाम से निकलते हैं फिर बाल्टान होके वापस आते हैं। हाँ, बालटाल वो पूरा रूट हो जाता है ना। बालटाल भी है लंगर। बालटाल नीचे है। बाल्टा नीचे भी है, ऊपर भी है। ऊपर भी है गुफा पे। हर हर महादेव सेवा दल। वहाँ पर श्री वाले होंगे, वहाँ उनके मत जाना। कहाँ पे? वहाँ पर बालटाल में कितने जाना कितने नहीं। नहीं, कई बार लंगर बोर्ड पे नाम लिखा हो ना श्री शिव शक्ति, वहाँ पर जाना नहीं। शिव शक्ति वहाँ पर गोरा रहता है, उससे लड़ाई है हमारी। वहाँ पर हमारे शहर के 3-4 लंगर लगते हैं। देखो बुढ़लाटा के बुढ़लाटा पंजाब बुढ़लाटा के मांग रहे हैं 3-4 बंदे टपाने उनके। वहाँ पे यही सब मिलता है। वहाँ भी मिलता होगा। कहाँ पे? गुजरात में। आप कहाँ से? पानी पियोगे? गुजरात का ही गुजरात डालता है। में तो दिख गए तो भी डाल देंगे। पानी दे रहे हैं। कहाँ अलाउड है वहाँ पर? दारू भी दारू भी लाउड नहीं है। गुजरात का बैन है। दारू भी नहीं मिलती। आता कहते पींदा ही देख अंदर सिद्धा दारू पींदा भी बैन है। गुजरात की सरकार है। मोदी जी ਉੱਥੇ ਤਾਂ मोदी ਦਾ ਹੈਗਾ ਉਹ ਏਰੀਆ। लेकिन बिकती ज़्यादा वहाँ पे गुजरात में अलाउड नहीं है, लेकिन पीते बहुत ज़्यादा। આપણે પંજાબથી નીકળી ગયા હવે હોટલથી, અને આજનો રૂટ આપણે કાપવાનો છે 450 કિલોમીટર પહલગામ બાકી છે, તો આરામથી આપણે કપાઈ જશે, વાંધો નહીં આવે લગભગ। અને આજે પોરા ઓછા ખાશું એટલે 6 વાગે આપણે આરામથી પહોંચી જાય ને તો ના ખાવા પીવા રહેવાની સુવિધા પણ સેટ થઈ જાય, બરોબર। તો બસ થોડો થાકે લાગે છે ક્યારેક પણ હાલે છે, વાંધો નથી આવતો, પણ મજા આવે છે, રાઈડ કરવાની પણ મજા આવે છે। અને બસ આપણું એક અમરનાથનું સપનું પણ પૂરું થવાનું છે, ભાઈ અમરનાથની યાત્રા આપણે પૂરી થઈ જશે। બસ આ બધાનો સાથ સહકાર છે, સપોર્ટ છે, એ બદલ ધન્યવાદ બધાનો। અને કારણ કે રહેવાના ભાડા છે ને બહુ વધી જાય છે પહોંચતા, કારણ કે આ વખતે આપણે જાજુ રોકાવાનું છે, તો ઓલમોસ્ટ એટલું આપણે ટ્રાય કરીએ કે ભાઈ ભાડું આપણું રોજનું હાલનું 1000 રૂપિયા બચે, કારણ કે રોજ 1000 રૂપિયા કરો પણ તમે 1 મહિનો રોકાયો એટલે 30,000 રૂપિયા તો ખર્ચો ખાલી ભાડામાં દીધો જાય છે। પણ સ્લીપિંગ બેગમાં એક વખત 2-3 હજાર કરી દેવો સારો, બરાબર। અને રહેવાનું પણ ટેન્શન નહીં, ગમે ત્યાં તમે સ્ટે કરી શકો છો। બને ત્યાં સુધી બધાએ શું કે ભાઈ સારી હોટલ હોય ત્યાં સ્ટે કરતા હોય છે, અથવા ટોલ નાકે સ્ટેન્ડ કરી દેતા હોય છે, અથવા પેટ્રોલ પંપ એ થતું હોય તો સારો એવી સિટીની અંદર કંઈક પેટ્રોલ પંપ હોય અને સ્ટાર જે સ્ટે મળતો હોય તો ત્યાં પણ કર્યું। પણ બને ત્યાં સુધી પેટ્રોલ પંપ ઉપર અવોઇડ કરવું કે ભાઈ ત્યાં આગળ એ લોકો હા પડે કે ના પડે નક્કી નહીં, કારણ કે એ લોકો પરમિશન વગર તો આપણે ટ્રેન નાખવા દેશે નહીં, બરાબર। પણ બાકી મળી જાય એવું, કાં તો કંઈ મંદિર છે કેવી રીતે જગ્યા બધા સ્ટે કરતા હોય છે, જોકે હાઈવે છે એટલે હાઈવે ઉપર તો બહુ ઓછું એવું થાય। પણ આપણે ઉત્તરાખંડમાં ગયા હતા તો ઉત્તરાખંડની અંદર આપણને જોવા મળ્યું કે ભાઈ તમે ગમે ત્યાં સ્ટે કરવો હોય તો તમે ગમે ત્યાં સ્ટે કરી શકો છો, ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નથી થતી, અને ગમે ત્યાં રાત તમે નીકાળી શકો તમે, બરાબર। તમને જ્યાં હરખું આવે ત્યાં આગળ આ સ્ટેન્ડ ખોલ્યું અને આરામ કરવાનું ચાલુ, બરાબર। તો એક વસ્તુ ત્યાં મજા આવે એવી વસ્તુ છે। હવે પહલગામ કાશ્મીરમાં કેવી રીતે છે ને એ આપણને ખબર નથી, એ આપણે હું તમને જણાવતો રહીશ કે ભાઈ ત્યાં આગળ રહેવા માટે સ્ટેન્ડનું શું કરવું। જો કે પહલગામમાં તો વાંધો નથી, ત્યાં તો હાલો સિક્યુરિટી છે, પોલીસવાળા છે, એવું છે, બધું ગમે ત્યાં રાખો, પણ કહેવાનો મતલબ પહલગામ કાશ્મીરની અંદર ગમે ત્યાં આપણે સ્ટે ન કરી શકીએ, થોડી બીક લાગે કે એનું વાતાવરણ જેવું છે, બરાબર। તો ઉત્તરાખંડમાં એ કમ્પેર કરો તો ઉત્તરાખંડમાં તમારે શાંતિ, ત્યાં તમને કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ ઊભી ના થાય, તમને શાંતિથી તમે ઇઝીલી ગમે ત્યાં સ્ટે કરવો હોય તમે સ્ટે કરી શકો છો, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી થતી એમાં। અહીંથી આગળથી આપણે જઈએ ને તો સેમ ટાઈમ પર એ જ વસ્તુ થાય છે એમની। તો એટલું હા, તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ ઉત્તરાખંડમાં હું જે 15 દિવસ રોકાયો હતો એનો અનુભવ હું તમને કહું છું
કે ભાઈ ત્યાં તમે ટેન્શન ફ્રી રહી શકો છો. ત્યાં કોઈ ટેન્શન નથી તમારે ત્યાં આગળ આરામથી તમે રહી શકો છો ત્યાં આગળ અંદર, બરોબર. તો વસ્તુના આગળ આમ તમે જો તમે ખાવા પીવામાં રહેવામાં બધી સુવિધા સારામાં સારી તમને મળી જશે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એવું કંઈ નથી, બરોબર. અત્યારે હું જે રૂટમાં આવ્યો છું અમદાવાદ, બરોબર, એ રૂટમાં લગભગ હવે હું કોઈ દિવસ આ બાજુ આવું નહીં, કારણ કે હેરાન થવાનું તો રહે જ છે એમાં. કારણ કે એના કરતાં તો જયપુર ને ઉદયપુર વાળો જે રસ્તો આપણે પકડે ને હાઈવે નેશનલમાં, ત્યાં શાંતિ, ત્યાં તમને ઠેર ઠેર બધી વસ્તુ મળી જાય અને ટેન્શન ફ્રી વાહન જતા હોય તો તમે રાતે ચલાવો તો કોઈ ટેન્શન નથી. અહીંયા થોડોક ઇસ્યુ રહેશે કે આ હાઈવે પર તમે વધારે ફોર્સ ન કરી શકો એની અંદર. બાકી તો પંજાબના માણસો સારા છે, ઘણા મળી ગયા આપણને રસ્તામાં, અને બધા ચા પાણી નાસ્તાનું પૂછતા હોય છે, ફોટો લેતા હોય છે કે ભાઈ અમરનાથની યાત્રા કરો છો, મહાદેવના દર્શન કરી લેજો. અને કાલે આપણે એક ગ્રુપ મળ્યું હતું ફ્રેન્ડનું, બરોબર, 4 વ્હીલ લઈને આવ્યા હતા. તો ઓલમોસ્ટ એ બધા જઈને આવ્યા હતા, તો એમને થોડું ઘણું અમને કીધું ભાઈ ખરું કે ભાઈ ત્યાં જાઓ તો આ વસ્તુનું ધ્યાન રાખજો, આ જગ્યાએ તમારે ભંડારા છે, રહેવાની સુવિધા છે, તો તમે ત્યાં આરામથી રહી શકો, કોઈ ટેન્શન નથી એમાં. તો એક બે એડ્રેસ અમને આપ્યા છે કે ભાઈ આ જગ્યા પર જજો, ત્યાં કણે છે, ત્યાં તમને ભંડારા મળી જશે અને સ્ટે પણ તમને મળી જશે. તો બસ અત્યારે થોડું બાકીનું તમને હું રસ્તામાં વાત કરતો જઈશ, બરોબર. વિડીયોમાં બનતા રહેજો, જાતા નહીં કંઈ, હજી ઘણું બધું બાકી છે આપણે તમને કહેવાનું, બધું બતાવવાનું બાકી છે. ત્યાં સુધી મહાદેવ. પડી ગઈ ભાઈ, અહીંયા તમારું આવો તો તમારું કોઈ પણ સિમ અહીંયા હાલશે નહીં. અહીંયા એનું પ્રોપર તમારે સિમ કાર્ડ લેવું પડશે, એ જ તમને નેટવર્કમાં કામ આવશે. અહીંયા બાકી બધા સિમ કાર્ડ બધા બંધ થયા છે. એક ભાઈ આવે છે, એમને કીધું છે એક સિમ કાર્ડ કઢાવી આપે છે, ફોન કર્યો છો, આવે એટલે આપણે સિમ કાર્ડ આવશે છે. સિમ કાર્ડ આવ્યા પછી આપણે વિડીયો નાખવાનું ચાલુ થશે, કારણ કે અત્યારે નેટવર્ક 0 છે, કોઈ સિમ અહીંયા કામ નહીં કરે અત્યારે. તો તમે જ્યારે બી આવતા હો જમ્મુ કાશ્મીર બાજુ, બરોબર, પહલગામ અમરનાથની યાત્રામાં, તો તમારે સિમ અહીંથી કમ્પલસરી એ કરાવવું જ પડશે, કારણ કે અહીંયા ઘણા એમના સિમ જ હાલશે, તમારા બીજા કોઈના સિમ નહીં હાલે, કોઈ પણ રાજ્યના સિમ અહીંયા નહીં હાલે. ઓનલી આ જમ્મુ કાશ્મીરમાં જે સિમ કાર્ડ મળે છે એ જ વસ્તુ તમને અહીંયા વેલિડ ગણાશે તમને. તો એક આ વસ્તુ ખાસ નોંધ લેવી, જ્યારે બી આવો તો સિમ કાર્ડનું એક સુવિધા કરી લેજો. અહીંયા આવીને એક નવું સિમ તમારે કરાવવું પડશે. આપણે જમ્મુમાં એન્ટ્રી કરી છે અને ઠેર ઠેર તમને આર્મીવાળા બધા જોવા મળી જશે, એટલે ખબર પડી ગઈ. પાછળ બી એક કેમ્પ છે અને અહીંયા છે આપણે એક ભંડારા, બરોબર. અહીંયા ફ્રીમાં જમવાની સુવિધા બધી તમને અહીંથી મળી રહે. લગભગ આગળથી મેં ચાલુ કર્યું ત્યારથી લઈને બધી આગળ છે અમરનાથ સુધી તમને બધી સુવિધા મળી જશે. તમારે જમવું હોય, ચા પાણી નાસ્તા કરવા હોય તો બી મળી જશે તમને. તો તમારે એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યારે બી આ બાજુ આવો છો તો તમને આ બધી વસ્તુ તમને એકના મળી જશે. અને છેક કેદારનાથ અમરનાથ સુધી તમને આવી રીતે ફ્રીમાં સુવિધા, તમારે ખાવું પીવું હોય, રહેવું હોય તો પણ તમને એકના બધું મળી જશે. અને આર્મી કેમ્પસવાળા છે, આ બાજુ આર્મી કેમ્પસ છે, બતાવી દઉં. આર્મીવાળા હર જગ્યા પર, દરેક જગ્યા પર તમને જોવા મળી જશે એમાં. તો અત્યારે આપણે અહીંયા ભંડારાનો લાભ લઈ લીધો છે. તો હવે પેટ પૂજા થઈ ગયા ને થોડી વાર બેસી અને પછી આપણે આગળ રવાના થઈ જશું.